એટલે હાલ તો રાજકોટનો વિવાદ શાંત પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મુદ્દા નંબર 3 માં આપણે વાત કરીશું કે એક બાજુ જ્યાં આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ પણ અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી। વાત કરવી છે સુરેન્દ્રનગરની કે જ્યાં સુરેન્દ્રનગરના અનેક એવા જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ હોય, ખોલડિયાદ હોય, ગુંદિયાળા હોય, આવા 8 થી વધુ ગામો છે કે જે સુરેન્દ્રનગરને જોડે છે પણ એ જોડતા જે રસ્તાઓ છે એ છેલ્લા ઘણા સમયથી બિસ્માર જોવા મળી રહ્યા છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હશે પણ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અને અહીંયા વાત આપણે જ્યારે વિકાસની કરીએ, અહીંયા 75 વર્ષ આઝાદીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અનેક એવા ગામો છે કે જે વિકાસથી હજુ પણ વંચિત છે। ધૂંધળો વિકાસ અને ધૂળિયો માર્ગ તેવો ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગરમાં, જ્યાં કેટલા બધા ગામો છે અગણિત, જે ગામ સુરેન્દ્રનગર જિલ્લાથી જોડાઈ નથી શકતા। શું કામ? કારણ કે રસ્તા નથી। તંત્રને અનેકવાર રજૂઆત કરી છે। તંત્ર શું કરે છે? જાણી જોઈને આંખ આડા કાન કરે છે। ચલો માની લીધું કે તંત્રે 3 મહિના પહેલા કામ કરવાની શરૂઆત પણ કરી દીધી, રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી, પરંતુ એ કામગીરી શરૂ કરતાની સાથે જ બંધ પણ થઈ ગઈ। 3 મહિના પહેલા કામગીરી શરૂ કરી અને છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ રસ્તાની કામગીરી બંધ છે, એટલે રસ્તો ખોદીને રાખી દીધો છે। પહેલા જે ધૂળિયો માર્ગ હતો એના કરતા હવે તો ખાડાવાળો તૂટેલો માર્ગ બની ગયો છે। ન લોકો અવરજવર કરી શકે છે અને સમસ્યા એટલી બધી છે કે ન પૂછો વાત। ઘણા મહિનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકોને મળ્યું શું? કશું જ નહીં। ગ્રામજનોમાં ભારોભાર રોષ છે। તાત્કાલિક કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ છે। અધિકારીનો સંપર્ક કરે છે તો અધિકારી જવાબ નથી આપતા। અધિકારી એવો લૂલો બચાવ કરે છે કે 50% કામ પૂરું થઈ ગયું છે, બાકીની ડામરની જે કામગીરી છે તે થોડા સમયમાં થઈ જશે। પરંતુ સાહેબ ક્યારે થશે? એ તમારો થોડો સમય ક્યારે આવશે એની વ્યાખ્યા જરાક અમને આપો તો સમજાય કે કેટલા થોડા સમયમાં પૂરું થશે અને કેટલા સમયમાં લોકોને સારો રસ્તો મળશે। માળો ચોકડીનો જે રસ્તો છે એનું રિપેરિંગ કામ શરૂ થયું છે। તંત્ર દ્વારા આ કામગીરી હાથ તો ધરવામાં આવી છે પણ 2 મહિનાથી અહીંયા ખાલી મેટલ પાથરી દીધી છે અને જેના કારણે અમને, અમારા વિદ્યાર્થીઓને અને આ રસ્તાને જોડતા 5 ગામ છે બધાને ખૂબ જ તકલીફ પડે છે। તો અમારી એવી માંગ છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને પોતાની કામગીરી સરસ રીતે પૂર્ણ કરવામાં આવે। રતનપરથી જે માળો તરફ જઈ રહેલો રસ્તો ખરેખર બિસ્માર હાલતમાં છે। ત્યાં મેટલ નાખી હતી પણ અત્યારે ધૂળ એટલી બધી ઉડે છે કે ગાડી નીકળે, તમે જોઈ શકો છો, આ ગાડી નીકળી તો ધૂળ એટલી બધી ઉડે કે જેનાથી અકસ્માત થવાની મોટી ભય છે। તો અકસ્માત ના થાય એ માટેથી આ જલ્દીથી રોડ પૂરો થાય। 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલું એ પણ આજ સુધી કંઈ કામ ચાલુ નથી થયું, ખાલી ઓનલી મેટલ નાખેલી છે। તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે જલ્દીથી આ રસ્તો પૂરો કરે। 3 મહિનાથી બીજું કોઈ કામ આગળ ચલાવતા નથી। અહીંથી અનેક દરેક ગામના વિદ્યાર્થી રામપરા, કોલડિયાદ, માળોદ, ગુંદિયાળા, ટોવા આ બધા ગામના વિદ્યાર્થી રોજ અપડાઉન કરે છે। તેઓને બહુ જ મુશ્કેલી પડે છે। વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઓફ રતનપર માળોદ રોડ, જે આશરે 2.5 કિલોમીટરનો રોડ છે, જેમાં સીસી કામ જે લીધેલ હતું એમાં દિવાલો હતી અને માટીકામ અને મેટલિંગ કામ એ પૂર્ણ થઈ ગયું છે। એટલે પ્રોજેક્ટના એપ્રોક્સિમેટલી 50% કામ આપણે પૂર્ણ કરેલું છે અને એકાદ અઠવાડિયામાં આપણે ડામર કામ પણ ચાલુ કરશે, જે પત્તા આશરે 10 દિવસ હશે તો 15 દિવસમાં એ કામ પૂર્ણ થઈ જશે। સમસ્યા ફક્ત આ એક ગામ કે એક વિસ્તારની નથી, રાજ્યના ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં રોડની સમસ્યા છે। આ તો આપણે ગામની વાત કરીએ છીએ માનસી, અહીંયા તો આપણે નેશનલ હાઈવે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને એવા નેશનલ હાઈવે કે જે 2200 કરોડના ખર્ચે બનાવવામાં આવે છે એ નેશનલ હાઈવે ઉપર તિરાડો જોવા મળી છે। ટોલ બુથથી માત્ર 1 કિલોમીટરના અંતર સુધીની વાત કરીએ કે જ્યાં આ રસ્તાઓ જે છે ત્યાં તિરાડો પડેલી જોવા મળે છે। 1 વર્ષ પહેલા આ જે નેશનલ હાઈવે છે એ બનાવવામાં આવ્યો છે, બ્રિજમાં તિરાડો પડે છે, ત્યારે હવે સવાલો ઉભા થાય કે આ 2200 કરોડ રૂપિયા એ ક્યાં ખર્ચ્યા, કેવી રીતે ખર્ચ્યા અને આ નેશનલ હાઈવેની હાલત આ કેમ છે? બિલકુલ સમારકામ કરવામાં આવ્યું હતું છતાં પણ બ્રિજ પર ફરી એકવાર તિરાડો પડી છે અને 1 જ વર્ષ પહેલા જો બ્રિજ બન્યો હોય અને 1 વર્ષમાં જ અનેક વખત બ્રિજ પર તિરાડો પડે તો પછી સાહેબ આ 2200 કરોડ રૂપિયા ગયા ક્યાં છે? શું 2200 કરોડ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે કે પછી 2200 કરોડ ગજવામાં ગયા કે કોઈકના ગજવામાં નાખ્યા છે? તે સવાલ અત્યારે ઉઠી રહ્યા છે। બિલકુલ।